તો રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ હવે પેન્શનની માંગ કરી છે। જ્યાં એક્સ એમએલએ કાઉન્સિલે ફરી એક વખત સરકાર પાસે પેન્શનની માંગ કરી। કાઉન્સિલે રજૂઆત કરતા કહ્યું કે દેશની અન્ય વિધાનસભાના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ પેન્શન નથી મળતું। પેન્શન સિવાય મળતી અન્ય સુવિધાઓને લઈને પણ પૂર્વ ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી। આરોગ્ય અને એસટી મુસાફરીમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્યોની રજૂઆત છે કે સિક્કિમ જેવું નાનું રાજ્ય પણ તેમના ધારાસભ્યોને પેન્શન આપે છે, ઉપરાંત વર્ષે 20 લાખ રૂપિયાનું ફંડ પણ આપે છે। ત્યારે ગુજરાત સરકાર પાસે પેન્શન આપવાની માંગ કરવામાં આવી છે। ધારાસભ્યોને અપાતી અન્ય સગવડોની અંદર પણ એનો અમલ જે છે ને એની અંદર ખૂબ અસંતોષ છે। આરોગ્યના બિલો સબમિટ કરવા પડે અને પછી એનું એ થાય ને એસટીની અંદર ઓનલાઈન બુકિંગની સગવડ ન હોય અને જગ્યા હોય તો એ ધારાસભ્યને બેસવા મળે। આ બધી અસગવડોના માટેની વારંવાર રજૂઆતો કરેલી છે, તેમ છતાં એનો કોઈ નિકાલ આવતો નથી, નિવેડો